આ વિપુલના બા એ આવ થોડુંક પાણી ભરતા હો તો. એ આ તમ કઈ આવીને બેહી ગયા? મારું તો ધ્યાન નથી. આ ગામમાંથી હમણાં આયલો પાદર ગયો તો. હા પાદર ઘડીક બેઠો ને પછી મેં કીધું ઘર બાજુ આયલો જાવ. હા, હવે આપણે તો બીજું શું હોય, ઘીરેથી પાદર ને પાદર થી ઘર. એમાં શું હતું તને ખબર છે? હા, સોરે છે ને ઓલો મગનો નો રહ્યો, કયો મગનો? આપણા ગામનો મગનો. મગન કરશન. હા, હા તે એની સોડીનું માંગવું હાલતું હતું. મને કે નાથાલાલ, મેં કીધું હું? હા કે તમે આડા રહ્યો ને કે તો મારે દીકરી દેવી છે. અને એને ખબર છે કે નાથાલાલ આડા રે ગામમાં આબરૂ છે નાથાલાલની, એટલે કાંઈ વાંધો દીકરીને આવે નહીં. હું તમને એમ કહું છું, આપણે આબરૂદાર ઘર છે આપણું, બરોબર? પણ ઓલા મગનામાં કાઈ છે વેતો, એમ કહું છું. પણ હું શું કહું છું તમને સાંભળો. પેલા આપણે કોકના દીકરી દીકરા વરતા હોય બરોબર, તો આપણે આ પાડવામાં શું વાંધો છે? એ આપણે આ પાડવામાં કાઈ વાંધો નથી. કાલ સવારે દીકરીને દુઃખ પડે ને તો આગળથી હલાણી આયલો હોય ને એનો વારો સડે, હું એમ તમને કહું છું. એ તો પછી એના ભાઈ ગયા બીજું હું. જો તમે આડા રહ્યો મને એમાં કઈ વાંધો નથી, પણ જો સામે વેવાઈને કહી દેવાનું ને મગનાને કહી દેવાનું, એકાબીજાને ગમે રજે તો કરો. કાલ સવારે કાઈ થાય તો બાપા મારું નામ ન દેતા. એમાં હું આંગળી સીંધું ને તમને શું કહું છું, એમાં કાંઈ વાંધો જ ન આવે. હા બસ, તો તમે તમારા હક પણ કરાવો, મને કોઈ જાતનો વાંધો નથી. અને હું શું કહું છું, ઓલો આવ્યો તો કોણ? મનસુખિયો. હા, શું કહેતો તો? કાલ પાણી ઢોળશે ને દાદાનું. હા, તો ઈ કે તમારે હાગમટે આવવાનું. હવે બાપા કીધું હાગમટે હું દાડામાં જાવું હોય. અને કે હવે થઈ ગઈ છે ઉંમર અને છોકરો વિપલો જાય તો ન હાલે. તમને કહું, હા. રીપલાનું હજી આપણે કઈ ગોઠવું નથી ને, તો આવા કામમાં એને નો મોકલાય. તમે એક જઈ આવો એમ કહું છું. આ તો વ્યવહારિક કામમાં હું જઈ આવું તો હા. હાલ છે. હા એમ હાગમટે હે ને લાડવા ખાવા દાડાના નો જવાય. હું જવાય ખરાબ લાગે હું. તો હવે તને હું શું કહું છું, હા, આપણો વિપલો બપોરે ખાવા આવ્યો હતો કે નતો આવ્યો? એ કાઈ ખાવા નથી આવ્યો, અને છે ને યુટિલિટી લઈને આવ્યો તો કોકેનો દોસ્તાર. આ ઓલો આપણે કડબનો ઓઘો નથી? હા, હા, ઈ ઓઘો ભરવાનો હતો કડબનો. એક કામ કરો, તમે ઈ કડબ પાસે જાઓ કે ગાડી ભરાઈ ગઈ કે નથી ભરાણી. હા, ઈ વહીવટ મેં કર્યો તો. કાલ ફોન કર્યો તો મેં કે ભરી જઈશું ન્યા જઈશે ના. એક કામ કર, તું રાંધવાનું કહેતા પછી અમે આવીએ બરોબર? કાઈ વાંધો ને, ન્યા આટો મારી આવો તો હું રાંધી લઉં. આ કામ કરી કરી તો હું કંટાળી ગયો છું. હારી સરી આવી જાય ને બાપાને સરપણ કોડા મારી દઉં, મર્ડર કરી નાખું એનું. આખા ગામના છોકરા પૈણી ગયા અને ઘરમાં એનો છોકરો વાંઢો છે. બાડાવને દેખાતું નથી, મારા બાને ને બાપાને બેયને. લા હું કડા બારે તું વાતો કરે? આવો આવો સીધી જ હાલો બીજું કામ, એટલે મંડું ફટાફટ કરવા, એટલે તમારા આત્માને શાંતિ થાય. સમજ્યા? તને ભડકાયો કોને ઈ તો કે? તમે મને ભડકાયો, તમે હવે મેં તને કડબનું કીધું, મેં બીજું તો તને કાંઈ કીધું નથી. બાપા હા, આખા ગામમાં તમે હક પણ કરવા નીકળો છો, તમારી આવડી આબરૂ છે હે? તો આ છોકરો અહીંયા ત્રીજે પૈગો, ઈ તમને નથી દેખાતો? લા મેં તારી ઘણી ગામમાં વાત તકાલી છે, પણ મને એમાં વિચાર આવે છે વિપલા કે નયન ક્યાંક બાડી બોબડી લૂલી લંગડી નયન ક્યાંક બટકી જા તો. ગમે તે હાલ છે, બાડી લુલી લંગડી બધી હાલ છે, બાકી એક ફેરે મારા લગ્ન કરાવો. હું એમ કહું છું, આ વાત તમારી હાલે પાછી આડાવરી કેમ વઈ જાય છે? હું તને હું કેવા માંગુ, નયન તારી હાહુ માથા ભારે ભટકાઈ જાય તો મારે કરવું હું? એકવાર મારે ગામમાં આબરું. બાપા મારી હાઉનું મારે જોવાનું, તમારે નથી જોવાનું. સમજી ગયા? પણ ક્યાંક વાત મહેરબાની કરીને હલાવો. હવે પગે લાગુ હો તમને. હવે હું તારી વેદનાને સમજુ છું, પણ હું તારું ઠેકાણું ગોતી લઈ. તું મુંજામાં તું કામ કર. હજી બીજું ઘરમાં કામ પડ્યું. તું જોતો ખરી ઓલી તીવર કેટલી હાવ હુકાઈને તવડા થઈ ગઈ. વાઢવાની ક્યાંક દાડિયા ગોતવા હું તને કેવા આવ્યો હતો. બાપા હા તમે કયો ને, હા હું આખી જિંદગી ગધેડાની ઘોઈને કામ કરીશ, હા, પણ એક ફેરે મને પૈણાવો બાપા. હું એમ કહું છું. પણ પરણ્યા ગયા છે ને બટા, ઈ અત્યારે અફસોસ કરે છે. મારે અફસોસ કરવો, ચાલો તારે અફસોસ કરવા મારે તને અફસોસ કરવા દેવો નથી. મારે અફસોસ કરવો છે. બોલો મારી વાત ક્યાં કલાવ? હાલો હા તો અકાલે બીજું હા હું? એમ અત્યારે તું કામ કર હાલ. આ હું કામ કરી નાખીશ. છોટી ગયો છે. ગામમાં આબરૂ લઈને ફરે છે ને છોકરો નથી પૈણાવી શકતા. હા, હરવે હે ને હું રોટલા ઘડી નાખું. હમણાં ઓલો ગબો આવશે અને ખાવું કરશે. હજી નથી રાંધ્યું બા તમે.
બા રંધાઈ ગયું. આય ગગા આય કેમ ન ગયો તો? વેફર લેવા ગયો તો. મારા દીકરા આ નાના છોકરા પડીકા ખાય તારે નો ખવાય. બા મને ખબર છે નાના છોકરા જ પડીકા ખાય, પણ આ ભૂખ કોઈની હગી થાય? આમ જો બટા તાવડી માંડી છે ને હું હમણાં રોટલા ટીપવાની જતી બટા. તો બા 1:30 વાગ્યો બપોરના, ભૂખ નો લાગે? મારા દીકરા તું જરાક વિચાર તો કર. સવારની હું પગ વારીને નથી બેઠી બટા. હવે 1:30 વાગે હવે સુલો પકડો. ખાઈ લે બાપા ખાઈ લે, કાઈ વાંધો નહીં. આમ તો તમને કહું છું કે મારું ક્યાંક હક પણ ગોઠવો. હવે આ તમારાથી રંધાતું નથી અને આ ખોટી હૈયાવરી મૂકો અને બાપાને કયો ક્યાંક વાત હલાવે. આ આબરૂ ખોટે ગામમાં લઈને ફરે છે, હું કામની હું એમ કહું છું. શાંતિ રાખ બટા, ઉતાવળે આંબા નો પાકે. હવે આ ઓલો રહ્યો ઓલો કાબો આતો એના છોકરાને 19મે વર્ષે પરણાવ્યો બરોબર. આ છૂટા છેડા નો થઈ ગયા. અલે બટા તારી હજી ઉંમર થાતી આવે છે. ના ના મેં મામાને વાત કરી છે એમ તો. તમે તો મામાને વાત કરી હતી, કાકાને વાત કરી હતી, ફાઈને વાત કરી. હવે ઈ વાત પાછી જાય છે ક્યાં? પાછી જ ઘરે નથી આવતી. આવશે આવશે, શાંતિ રાખ બટા, આવશે 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 આવશે. તારા નસીબમાં ક્યાંક સોડી લખી છે, તું નિરાંત રાખ. હા ઈ લઈખી તો હોય છે, હવે પછી કન્યા કોઈ દા નોય જેલમી હોય, આમાં થોડું એવું હોય બા. ના હવના ભાઈ ઘઉં લખાવીને આવે જ છે. એવી ત્યારે વ્યાધિ કરવી જ નહીં. તમે હે ને મારા બાપાને કયો, મને હે ને બા તમારા ઉપર દઈ આવે. આ તમારાથી રંધાતું નથી, ઘરના કામ નથી થતા, હે આ મારાથી જોવાતું નથી. તમે બાપાને કયો ને ક્યાંક વાત હલાવો. હું ભાઈ તાર બાપુને રોજ આવે છે ને રોજ નાક વાઢું છું. આમ જો તારો બાપ છે ને ગામના હક પણ કરાવવામાંથી નવરો નથી થતો બટા. હે હા હજી કાલે મને કીધું તું કે મગના છોકરાનું હક પણ કરવું છે કે મારે ન્યા જાવું છે. તો ગામના એને ગામની ઉપાધિ છે પણ છોકરાની ઉપાધિ નથી. અને બટા મગનાની માનો જીગડો કેવડો છે તો ન્યા એને વાત ઠકાલવી છે બોલો. અરે ભગવાન, એનું રોજ નાક કપાય છે ને રોજ પાછું નાક ઉગી જાય છે. બોલ આજ આવે ને એટલે આજ તો હે ને એને હું ધમકાવું નહીં તો કહી દે. કહી દેજો તમે, નકા આમાં આવે હે ને બા નકામું થઈશ હો. બટા તું જરા વ્યાધિ કરમાં અને પડીકું એક પૂરું કર લે. તું તાર ભૂખ લાગી હોય તો એ હું આ ઓટે બેન ખાઈ લઉં હો. તાવ રોટલા કર લો. હા વાંધો હા. કાલપલા કેમ છે રવિડા? કેમ છે ભાઈ વાંઢા? એ તુંય વાંધો જ છો, મને એક દે નો કેતો. હે હા તો નક્કી તને કાઈ ખબર જ નથી વિપલા. કેમ ખબર નથી? હું તને કોઈ વાત મૂકાલ. હાલો બોલો. હા મારી ભેગું તારે રાજકોટ લુગડા લેવા અને બૂટ લેવા આવવાનું છે. કાકા લુગડા તો હમણાં આપણે લઈ આવ્યા હતા. એવા લુગડા નથી લેવાના હવે. તો સૂટ લેવું છે સૂટ. સૂટ તો હવે કોક નો કઈક લગન આવી છે કાકા દીકરાના, તારે લેવા જવું છે. ના કાકા દીકરાના તો તારું ડોહું મારી હગાઈ પરમદી. તારી હગાઈ છે? ફાઇનલ થઈ ગયું ને? તને દીકરી કેને થઈ દીધી? તારા બાપાએ કીધું એટલે મને દીકરી દીધી. મારા બાપાએ હે શું કીધું? તારા બાપાએ હે ને મારું બધું સોકટું ફિટ કર્યું. એટલે તારું હક પણ મારા બાપાએ કરાયું? તો તારા બાપાએ કેવી જવાબદારી લીધી વિપલા. એ કે રવિડો કોઈ દી કે તમારી દીકરીને દુખી કરે ને તેથી નાથકો બેઠો હો. રવિડા, મારો બાપો મારી જવાબદારી કેદી લઈ છે મને એ સમજાતું નથી. આખા ગામમાં બધાને હક પણ કરાવે છે. બોલ મને વિચારી આવે છે તારા બાપાને તારામાં કેમ કાંટા લાગે છે ઈ નથી સમજાતું. મારે થોડોક ઊંડો વિચાર કરવો પડશે આનો. તારી માએ તો એવું કીધું સમજો હા રવિડો હે ને એની જો છોકરો અમારા ગામમાં કોઈ છે જ નહીં. હવે એમને વિપલા તું મારી કરતા વૈધ કે ન વૈધ એ મને કે. હું તો વધુ જ ને. જો મારે દાઢી મૂક્યું નથી અને તારા જો કેવી મસ્તી કાળી દાઢી છે. મને એવું લાગે છે કે તારા બા ને બાપુજી એને તારી ધોરી કરી નાખવાના દાઢી. મને એવું જ લાગે છે આ થોરી કરે એ પેલા મારે કઈક ગોઠવવું પડશે. અરે રવિડા, હા ભલામણા આપણામાં ધનુ હોવું જોઈએ. મેં મારા બાપુજીને કહી દીધું કે મારે 18 વર્ષ લગ્ન કરવા હે ને આ તો દે કરવા હે. તું કહી દે તારા બાપાને ફેંકીને. મારા બાપાને મેં હતે જુનૂન સડાયું તો એનું જુનૂન સડીને પાછું ઉતરી જાય છે. એલા પણ હવે તો 18મી વાર સડાય જુનૂન. કાઈ વાંધો નહીં, મને ઘરે જવા દે રવિડા. આજ તો બાપો નહીં કા હું નહીં. જો આલા સાબુદાણા ખાતો જા. તારી હગાઈ કા હા લાડવા ખાવા આવજે.
લા ખાવા આવજો. અનાતા કાકા હા 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 હે સૂર્યા ગાડીમાં હે ગાડી લીધી જો. ફોર વ્હીલ તે લીધી એમ ને આ લીધી હમણાં. હા બહુ હારી હો બહુ હારી કઈ ઘટે કાઈ નો ઘટે સમજો. હા એ સાચી દયા તો હે ને તમારી છે. ના મારે હું દે આ તો ઓલી વાત ગોળે ભગવાનની દયા છે સમજ્યા જો હા આમાં કેવું થયું, એ મારો ભાઈબંધ હતો ને, હા આ એની પાસેથી ગાડી લીધી, પણ ઈ હે ને તમને સારી રીતે ઓળખે એટલે મેં કીધું હે ને નાથા કાકા રહ્યા ને ઈ મારા કાકા થાય, હું એનો ભત્રીજો છું. અને તે ક્યાં ગામમાં જ ગાડી લીધી એ આપણા ઓલા બાજુનું ગામ નથી? ઓલો પીપળીએથી હા પીપળીએથી તો ઓલો ઓલો કમોડો રહ્યો એને છોકરા પાસે ગાડી હતી ઈ નથી ને આ ઈ જ છે. આ તે ઈ તો મારો કમો ભાઈબંધ છે એટલે થાય કે ને મેં કીધું હે ને હા. હું નાથા કાકાનો ભત્રીજો થાવ એટલે આમ જો આ ગાડી હતી 2.5 લાખ રૂપિયાની. મને કેટલામાં આવી ખબર છે? કેટલામાં 1.5 લાખમાં. વાહ ભાઈ વાહ લાખનો સીધો ફાયદો. પણ હું છે ને સૂર્યા હા આખા ગામમાં છે ને મારી પાસે રૂપિયા નથી ને દોલતે નથી ને કાંઈ નથી સૂર્યા, પણ એક મેં હાસવી વસ્તુ હું રાખ્યું છે ખબર મારા ગઢિયા વખતનું મારે ગામમાં આબરૂ રહે ને એ આપણે રૂપિયા જ છે સૂર્યા. એ વાત બહુ હાસી કરી કાકા. આમ જો આ બધું છે ને હા ઈ બહુ મહત્વની વસ્તુ છે, કેમ કે આ બધું બનાવતા છે ને આખી જિંદગી વહી જાય, પણ ગુમાવતા છે ને 1 મિનિટ થાય. થાય સારું હાલ તે હું ડાયાબિટીસ દવા લેવા જતો સૂર્યા, અને તારા બાપા હમણાં કઈ દેખાતા નથી. નાનભાઈ ક્યાં કરે જાય છે હવે? એ ઈ છે ને હમણાં વાડીના કામમાં સડી ગયા છે ને તે હમણાં ભેગા થતા જ નથી. એ કેને આવે ને નાનભાઈ કે આવો ને કે ચા પાણી ઘીરે પીવા આવો. હા તો કાંઈ વાંધો ના. આમ જો હા મારી વાત સાંભળો, ગાડીમાં બેસી જાવ ને. ના ના હવે હું હાલીને જાઉં ને તું શું છે મને ફૂર્તી રે બીજું નથી. આમાં બેસી જાવ. ના ના હું બેહીશ તમ તારે એ ઉપાધિ કરીમાં આવે ઘીરે આવીશ ને ત્યારે તમ તારે હું બેહીશ ઉપાધિ એ કરી. નહીં કાકા, એક વાત પૂછવી હતી તમને. શું હતું? એ આ ભાઈ વિપુલ દિયો હા મોટો ભાઈ, હા એનું ક્યાંય ગોઠવું એનું મારે ગોઠવવું છે પણ એમાં બીક જેવું છે જરીક. છે ને બીક જેવું જો છે? આ હાથ પેઢીથી મારી આબરૂ હાલી જાય બરોબર, અને નહીં ને એવું બૈરું ભાઈ આવી જાય ઘરમાં, અને નહીં નાજુકના ઓલી વાત ગોળે ગામમાં આબરૂના ધજાગરા થઈ જાય તો પછી મારી ગામમાં વેલ્યુ હું સૂર્યા. એટલે મેં એટલા વરા કાઢ્યા છે. છોકરો કાંઈ સમજતો નથી સમજ્યા, ગામમાં ઢોલ વાગ્યો નથી અને કાંઈ ઉસો નીસો છો નથી. સાચી વાત છે. અને એ તો ગામના લગન કોકના હોય અને પછી ડિસ્કો કરે. હા અરે આમ જો 2 ઘડી જોવું પડે ડીજે માં રમે ને તો અમને એમ થાય કે વાહ કોણ જાણે એના લગન હોય. હા એમ થાય છે. એવા ડિસ્કો કરે. કાલ વાતુના વડા નહીં પાકે હવે, અને હું જરીક દવાખાને જઈ આવું હો. હા તે કાંઈ વાંધો નહીં, તો જી આવજો. એ સારું. બા એ બાપુ આ બાયણે નીકળો તો. લે કા બેટા કેમ એટલા બધા ગોકીરા કરસ? ક્યાં મારા બાપા ક્યાં? તાર બાપા ગયા છે ઓલા નરોત્તમ ના મેડિકલે યા શું છે? ડાયાબિટીસ ની દવા લેવા રાયડું ને બસ કરાવો એની ડાયાબિટીસ ની દવા ભલે ગુજરી જાય. એમ નો બોલાય બટા, તો ગમે એમ તોય તારો બાપ છે. એઠે બેસ માં દીકરો એ એઠો બાપ નથી જમ છે. એઠો બેસ. અહીંયા બેવો તમે ગુડાવ બેવો તમારા. બરો એ પણ વિપલા બટા આમ નો હોય હાવ. તને કેવું છે હું ઈ તો વાત કર. ઓલા રવિડાની હગાઈ કરાવી. મારી વાત નો હલાય હોય ક્યાંય. પણ એમાં એવું છે કે વિધાતાના લેખમાં કોઈ મેઘ નો હોય, અને તારા વિધાતાએ લેખ જરીક મોડા લખાણાય છે. ઇન્ડિપેન્ડ ક્યાં જડે વિધાતાના જે લેખ લખે. ઈ લેખ લખે ઈ કે ઇન્ડિપેન્ડ બજારે થોડી મળે વાતો કરે છે. તું તો ગગા આવો ને આવો રહ્યો. માર દીકરો આવી બેહી જા. મારે ભગવાન બેવું નથી, હું તમારાથી કંટાળી ગયો. જો મને લાગે તમે નક્કી મારા લીલ પૈણાવશો. તમે મને પૈણાવવાના નથી અને હવે તમે હેને બે સાંભળી લ્યો. એ બટા બોલવામાં ધ્યાન રાખ, એવું અશુભ નો બોલાય. એવા સોગડીએ બોલાઈ જાય ને બટા તો નો થાવાની થાય. એ હવે મારે કાર સોખડિયામાંય બોલવું છે, બોલો. અને હવે જો હોય હું મારી રીતે, હો તમે તમારી રીતે. સમજી ગયા ને? સમજી ગયો. તમે નથી કર્યું ને ઈ હું કરીને બતાડીશ. જો તમે મારો ઝપાટો હવે. હા એલા હું કહું છું હા
હવે આ છોકરો હે ને હરખે ધંધે ચડવાનો છે હો. જોજો તમે આમ લાઈનસર ન થઈ જાય ને તો કહેજો. ઈ હું કેતો તો કે મને લગ્નની બળતરા છે ને, હવે તમે નો કમાણા ને એટલું હું કમાઈશ એમ કહીને ગયો. એ હારું ભલે ને કમાતો, આપણે તો આટલા ઢહેડા કર્યા બરોબર. હવે ઈ ભલે કમાતો. એ આપણે આખ્યું ટાઢી. બસ શું કરું? હાલ લે ખાવા દે થોડુંક. હાલો તમને ખાવા દો. દવા લઈ આવ્યા? લઈ આવ્યો. એ ભગવાન. કાકા કી રામ રામ. અરે રામ રામ. કેનો ગગો? લે સગન નો રવિ. એ ઠેક રવિ હા બટા. તમે મારું હક પણ કરાવીને ભૂલી હોતે ગયા મને. હા તારું હમણાં હક પણ થઈ ગયું કા ગગા? કેવી રીતે હગાઈ કરી. ઈ તો મને કહેતા હતા તાર કાકા. તમે નો આવ્યા ને મને બહુ દુઃખ થયું. જો બટા પછી બધાને ભાંભરીને ભેગું ન થવાનું હોય. હવે તાર કાકા તો મોય રાયલા તને કરાવી દીધું ને. અરે કાઈ ઘટે ને, છોકરી એમ હો, બાકી દાહી. બસ અમારી ગામમાં તાર કાકાની આબરૂ કેટલી. હા તમારે ઘણી આબરૂ હો કાકી. બટા. આપણું માયા માયા હાલી આવતી હોય. બટા આબરૂ અમારી એટલી છે ને તે અમે જ્યાં હાલીને ત્યાં વાહે લીટો થાતો આવે બટા. એટલી આબરૂ છે અમારે. ઈ વાત તમારી સાચી. કાકી હું તમને એક વાત પૂછું. બોલ ને બટા. હમણે વિપુલ વાંઢો કેમ દેખાતો નથી? મારો કોતીનો નકરે અમે હે ને ભેગા ને ભેગા હોય. પાનની દુકાને સાદું પાન ભેગું ખાવા જાય, સોડાની દુકાને સોડા સિંગ ભેગી પી, પફ વાળા ત્યાં જાય તો પફ ભેગા ખાય, સ્ટેશનરી વાળા ત્યાં જાય તો સ્ટેશનરીમાં ભેગા ભેગા બોલપણનું લઈ. હમણાં દેખાતો નથી હો. જાજો ટાઈમ થઈ ગયો મારે જોવાનો. એ બટા હા? ઈ રાજકોટ ગયો છે કામવા. કામવાને રાજકોટ ગયો. હા આ ખેતામાં હું વરે બરોબર. એટલે તું જો ને તો ભલે થોડોક ઉતાવળું બોલ્યો પણ ઈ જોજે કમાઈને આવે ને તમારા બધાની તો આખું સાર થઈ જાહે. કાંઈ વાંધો નહીં, ભલે કમાવા ગયો છે ને તો ભલે ગયો. બસ હારું હાલો, મારે થાય છે મોડું હમણાં. નકર ફોનનો મારે ટાઈમ થઈ જાય, પાછો ટાઈમ ટેબલ હોય ફોનમાં. ઓલી વહુનો કાંઈ અરે ગગોય પણ ગગો હો પણ એ તાર બાને રામ રામ કેજે. અટાણના છોકરાનું આવું છે બાપા. તે હે વિપુલની માં? બોલો ને વિપુલના બાપુ. આ 100 મહિના થઈ ગયો વિપલાના કાંઈ વાવડ નથી આવતા છે હું? એ ઈ છે ને કામમાંથી નવરો નો થાતો હોય. તમારે તો હે ને એનો અહંગ્ર બહુ લાગે હો. એક ને એક દીકરો રહ્યો એટલે ઉપાધિ તો થાય ને. હું એની માં સૌ તમારા કરતા મને વધારે ઉપાધિ હોય. પાછો તો ફોને નથી આવતો. એ તમે વ્યાધિ કરો માં ને ટાવર નો આવતું હોય ને એટલે ફોન નો લાગતો હોય. બાપુજી બા લે હું આવી ગયો. એ હારું બટા હારું. હું એકલો નથી આવ્યો. કઈ? આપણા ઘરની એક લક્ષ્મી લઈ આવ્યો છો. ઈ તો સારું કહેવાય. લક્ષ્મી આય આવ. હારું. લક્ષ્મી આય આવ. જો બાપુજી બા આ લક્ષ્મી. આ તું શું કરી આવ્યો? લગન. એ મારા દીકરા એ તે તો નાક કપાયું નાક. એ તો મારા ગામમાં આખી આબરૂની એક બેને તાણ કરી નાખી. અરે મારા દીકરા તે તો મારા ધોરામાં ધૂળ પાડી. અમે છે ને ઓલી લક્ષ્મીનું હમણતા હતા કે 100 મહિનાથી તું ગયો તો બહાર ગામ રાજકોટ ગયો તો ને, મેં કીધું કાક લક્ષ્મી કમાઈને આવ્યો ત્યારે તું આ હપેતરું ક્યાંથી ગોતી આવ્યો? અરે બટા તારે આ ક્યાં કરવાની જરૂર હતી? બસ બહુ તમારું હવે હાઈબ્રુ મે વિપુલ મારો ઠેલો રહ્યો ને મૂકો મારી 1.5 કરોડની ગાડી હે ને એમાં મારે સેકન્ડ નથી રહેવું આયા હવે. એ લાવ એ 1.5 કરોડની મોટર એમ કે છે મોટર. એ ઉભી રે એ મારી દીકરી અમલ મારી દીકરી અમલ. બાપા તું તો અમારા ઘરની લક્ષ્મી છો હો બાપા. બેહી જા મારી દીકરી આઈ બેહી જા. કાઈ વાંધો નહીં બટા. બાપુજી હા 1.5 કરોડની ગાડી નહીં, હા 5 કરોડનો તો બંગલો છે અને પૈસા તો ફૂલ છે. પણ બાપુ આ બધું હું કામનું? તમારી આબરૂની તો પથારી ભરી ગઈ. એ ઈ મારું નાક ભલે કપાણું, હું કામ વાળા અરે સમજી લે તમતારી, તું ટેન્શન લે માં તું. હે બા હા તમારામાં તો તોરામાં ધૂળ પડી. એ બટા તું ઉપાધિ કરીમાં આ ધોરા સન તો ઉડાઈ કરીને કારા કરી નાખીશ પણ હવે મૂકવા ન જાવી હો. ના બાપુજી હા તમે કહેતા હતા ને કે હાથ પેઢીનું તે નાક કપાવી નાખ્યું, હા. પણ નાક નથી કપાણું. આપણે હાથ પેઢી ખાઈને તોય નહીં ખૂટે. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. પેલા મિત્રો હું છું રવિ ચારોલિયા. હાલો મિત્રો હું છું સુરત ચારોલિયા. જય માતાજી મિત્રો હું છું પાયલ પટેલ. જય માતાજી મિત્રો હું છું લક્ષ્મી ઠાકોર. જય માતાજી મિત્રો, હું છું શૈલેષ રાઠોડ. અને મિત્રો તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.